કજિયો ચુંબક લગાવેલો છે। બંને ચુંબકના ધ્રુવો પણ અહીંયા દેખાય છે। હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયા એન એટલે કે નોર્થ ધ્રુવ અને અહીંયા એસ એટલે કે સાઉથ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બે ધ્રુવવાળી કાર જે છે એકબીજાની નજીક છે। હવે હું આને લગાવું અહીંયા તો બંને કેવું થઈ જાય છે, ચોંટી જાય છે। હવે દેખ્યો તો બંને ચોંટીને ખેંચાય છે। હવે આપણે શું કરીશું તો કે અહીંયા બંને ધ્રુવ કેવા છે, વિરુદ્ધ એટલે કે અસમાન છે। અસમાન છે એટલે ચોંટીને આગળ વધે છે અને દૂરથી કરું તો પણ ચોંટી જાય છે। હવે આપણે ધ્રુવને શું કરી દઈશું, બદલી દઈશું। એટલે હું અહીંયા સાઉથ છે એને એન કરી દઈશ। હવે આપણે જોઈએ કે શું થશે। હવે તમે જોઈ શકો કે પાછળવાળી ભૂરી કારનો ધક્કો કાળી કારને લાગે છે, જે ચોંટ્યા વગર લાગે છે। તો આ બંને ધ્રુવો કેવા છે, સરખા। તો સરખા ધ્રુવો વચ્ચે શું થાય છે, અપાકર્ષણ। શું થાય છે, અપાકર્ષણ। તમે જોઈ શકો। તો આના પરથી આપણે જોઈ શકીએ કે સરખા ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, જ્યારે અલગ અલગ ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે।